આજના દિવસે કયા કયા સ્ટોક સર ફોકસ કરી રહ્યા છો સર? યુમિક, તો આજના મારા જે બે ટ્રેડિંગ પીક છે એમાં એક લોંગ સાઈડનો છે અને એક શોર્ટ સાઈડનો છે. તો લોંગ સાઈડનો જે ટ્રેડિંગ પીક છે એ એસ્ટ્રલમાં રહેશે. તો એસ્ટ્રલ લિમિટેડમાં આપણે જોઈએ તો ગઈકાલે એક આપણને ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પ્રાઇસ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 1410ની ઉપર, અને સારા એવો વોલ્યુમ સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો કરન્ટલી મારા ખ્યાલથી ગઈકાલનું ક્લોઝિંગ 1414નું છે. તો ત્યાં આગળ એસ્ટ્રલ લિમિટેડ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1390ના સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં આપણે ટાર્ગેટની વાત કરીએ તો 1550ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂ સાથે એસ્ટ્રલ લિમિટેડ બાય કરવાની સલાહ રહેશે. અને જે શોર્ટ સાઇડનો મારો ટ્રેડિંગ પીક છે એ પોલીકેપ છે. પોલીકેપ ફ્યુચર્સ સેલ કરવાની સલાહ રહેશે. તો પોલીકેપની વાત કરીએ તો ઘણા ટાઈમ પછી ગઈકાલે એક રેન્જનું બ્રેકડાઉન જોવા મળ્યું હતું સારા એવો વોલ્યુમ સાથે, અને લાગી રહ્યું છે કે અહીંયા આગળ કરેક્ટિવ મૂવ એક્સટેન્ડ થઈ શકે છે. તો પોલીકેપ અહીંયા આગળ 6050ના સ્ટોપ લોસથી સેલ કરવાની સલાહ રહેશે, અને નીચેમાં 5700ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂ સાથે પોલીકેપ પણ સેલ કરવાની સલાહ રહેશે.